રાજકોટ શહેરમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને પણ માથું ઉચક્યું છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો. માત્ર એક સપ્તાહમાં જ ગયા સપ્તાહની સરખામણીએ 300થી વધુ નવા કેસ સામે આવ્યા છે, જે આરોગ્ય વિભાગ માટે એલર્ટ સમાન છે. મનપાના આંકડા મુજબ આ સપ્તાહ દરમિયાન શરદી ઉધરસના 878 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 839, ઝાડા ઉલટીના 338 કેસ દાખલ થયા છે. સામાન્ય તાવના 764 અને ઝાડા ઉલટીના 258 કેસ નોંધાયા છે. તેમજ આ તકે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ લોકોને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવા, બહારનો અસ્વચ્છ ખોરાક ટાળવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે સાવચેતી રાખવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે ચોમાસાના આગામી દિવસોમાં વધતા રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે મનપા દ્વારા કયા અસરકારક પગલાં લેવામાં આવશે. ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તારીખ જોવા જઈએ તો 13/7 થી 19/7 દરમિયાન જે છે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના 878 કેસ, 839 સામાન્ય તાવના કેસ ઉપરાંત ઝાડા ઉલટીના 338 કેસ અને 3 જે છે એ ટાઇફોઇડના કેસ નોંધાયેલા છે. જ્યારે કોઈ પણ કમળો, મરડા કે કોલેરાના કોઈ પણ કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈ પણ પોઝિટિવ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. હજી ગત સપ્તાહે 33,386 જેટલા ઘરોમાં પોરાનાશક સર્વેલન્સની કામગીરી જે છે હાથ ધરવામાં આવી હતી, જેમાં MPAW અને ફિલ્ડ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી પણ આ અનુસંધાને કરવામાં આવી છે. સાથે સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા 2,641 જેટલા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ, એટલે કે જ્યારે વ્યક્તિના ઘરે નળ આવે ત્યારે તે પાણીના નળની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવા માટેનો ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યો છે. એ તમામ પોઝિટિવ મળ્યા છે, એટલે પાણીમાં ક્લોરીનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે જોવા જઈએ તો 684 પ્રીમાઇસીસ જે છે એમને સર્વેલન્સ હેઠળ ખાસ કરીને લેવામાં આવ્યા છે, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે રહેણાંકની અંદર 233 અને 251 જે છે કોમર્શિયલ બિલ્ડિંગોને ખાસ કરીને મચ્છરના પોરા મળવા બાબતે નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવશે.